ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના બનાવો યથાવત છે। આજે અંકલેશ્વરના ભગવતીનગરમાં રહેતી એક યુવતીએ નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા માટે છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે ઘટના સ્થળે હાજર રહેલ રાહદારીઓએ યુવતીને જોઈ તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો। ધર્મેશ સોલંકીએ તરત જ સ્થાનિક નાવિકોને જાણ કરી યુવતી નર્મદા નદીમાં પડી હોવાની માહિતી આપી હતી। નાવિકો ઘટના સ્થળે પહોંચી ગયા અને યુવતીને નાવડીમાં બચાવી લેવામાં આવી હતી। હાલત સામાન્ય થાય તે પહેલા યુવતીએ ફરી નાવડીમાંથી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાવિકોની સતર્કતા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમના પ્રયત્નોથી ફરીવાર યુવતીને બચાવી લેવાઈ હતી। પછી 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી, જેમાં યુવતીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ જાળી ક્યારે લાગશે તે મોટો પ્રશ્ન છે। આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોનક શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે। ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે। આજરોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી। રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ। સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ એને પાણીમાંથી બહાર કાઢી લાવેલ, નાવડામાં બેસાડેલ। નાવડામાંથી ફરીથી બેન મૂઠનો ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી। ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ। હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ હતી। ત્યારબાદ 108ને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ। યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતીનગરની હોય તેવું જણાવવામાં આવેલ। મારો તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવ હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે, ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી। તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે, જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે।